ધર્મેન્દ્ર પ્રધાન બાદ શિક્ષણ મંત્રીની જવાબદારી પ્રહલાદ જોશીને કેમ સોંપાઈ? એક સાથે કેટલા મંત્રાલયોની જવાબદારી સંભાળી રહ્યા છે પ્રહલાદ જોશી? આરએસએસ સાથે જોડાયેલા પ્રહલાદ જોશીની રાજકીય સફર કેવી રહી છે? પ્રહલાદ જોશીની સંપત્તિનું સત્ય શું છે? ચાલો જાણીએ પ્રહલાદ જોશીની સંપત્તિ, દેવું અને રાજકીય સફરની રસપ્રદ કહાની. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. નીટ પરીક્ષા વિવાદ, વિદ્યાર્થીઓના સતત વિરોધ અને રાજકીય દબાણ વચ્ચે આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદેથી રાજીનામું આપી દીધું. 25 જુલાઈએ તેમના રાજીનામાની જાહેરાત થતાં જ દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીની આગેવાની હેઠળ ચાલી રહેલું વિરોધ પ્રદર્શન પણ સમેટાઈ ગયું. એક દિવસ પહેલા સુધી હજારો વિદ્યાર્થીઓ અને કાર્યકરોના અવાજથી ગુંજી રહેલું જંતર મંતર. મીડિયા અહેવાલો અનુસાર 26 જુલાઈએ જંતર મંતર પર પોલીસ બંદોબસ્ત યથાવત રહ્યો હતો, પરંતુ પ્રદર્શનકારીઓ પોતાના ઘરે પરત ફરી ગયા હોવાથી સ્થળ પર સ્થિતિ સામાન્ય બની ગઈ હતી. આ દરમિયાન દેશની નજર એક જ સવાલ પર હતી: ધર્મેન્દ્ર પ્રધાન પછી દેશના શિક્ષણ મંત્રાલયની જવાબદારી કોને મળશે? થોડા જ સમયમાં રાષ્ટ્રપતિ ભવન તરફથી જવાબ પણ આવી ગયો. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર વડાપ્રધાનની સલાહ પર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું અને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો. પરંતુ અહીં એક રસપ્રદ વાત એ છે કે પ્રહલાદ જોશી માટે આ કોઈ એકમાત્ર જવાબદારી નથી. તેઓ પહેલેથી જ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર પુરવઠા મંત્રાલય સંભાળી રહ્યા છે. તેની સાથે નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયની જવાબદારી પણ તેમના ખભા પર છે. એટલે હવે તેમની પાસે કુલ 3 મહત્વના મંત્રાલયો આવી ગયા છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. મીડિયા અહેવાલો અનુસાર કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે કહ્યું કે નવા શિક્ષણ મંત્રીને યાદ રાખવું પડશે કે દેશની યુવા પેઢી તેમની દરેક કામગીરી પર નજર રાખી રહી છે. તેમણે સરકારને 5 સૂચનો અમલમાં મૂકવાની માંગ પણ કરી અને દાવો કર્યો કે સરકાર તરફથી નવા શિક્ષણ મંત્રી સાથે 1 મહિનામાં બેઠક યોજવાની ખાતરી આપવામાં આવી છે. તો બીજી તરફ નવી જવાબદારી મળ્યા બાદ પ્રહલાદ જોશીએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તેઓ આ જવાબદારી કર્તવ્ય ભાવ અને વિનમ્રતા સાથે સ્વીકારે છે અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ દેશની સેવા કરવાનો પ્રયાસ કરશે. તેમણે એમ પણ કહ્યું કે દેશના હિતને પ્રાથમિકતા આપીને લેવાયેલો તેમનો નિર્ણય હંમેશા યાદ રાખવામાં આવશે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર પ્રહલાદ જોશીએ ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમના નેતૃત્વમાં NEP 2020નો સફળ અમલ થયો અને શિક્ષણ ક્ષેત્રમાં 100થી વધુ સુધારા કરવામાં આવ્યા. પરંતુ હવે સવાલ એ છે કે આખરે પ્રહલાદ જોશી કોણ છે? સંસદની વેબસાઇટમાં ઉપલબ્ધ વિગતો અનુસાર પ્રહલાદ વેંકટેશ જોશી કર્ણાટકના ભાજપના સૌથી અનુભવી નેતાઓમાંના એક છે અને ધારવાડ લોકસભા બેઠક પરથી સતત 6 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમનો જન્મ 27 નવેમ્બર 1962ના રોજ થયો હતો. સંસદની વેબસાઇટમાં ઉપલબ્ધ વિગતો અનુસાર પ્રાથમિક અભ્યાસ હુબલીની રેલવે સ્કૂલ એન્ડ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં કર્યો અને ત્યારબાદ શ્રી કદસિદ્ધેશ્વર આર્ટ્સ કોલેજમાંથી BAની ડિગ્રી મેળવી. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા તેઓ ઉદ્યોગ સાહસિક તરીકે પણ કાર્યરત હતા, પરંતુ તેમનો રાજકીય સફર ઘણી વહેલી શરૂ થઈ ગઈ હતી. યુવાનીના દિવસોથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS સાથે જોડાયેલા રહ્યા. 1992 થી 1994 દરમિયાન ઈદગાહ મેદાનને લઈને થયેલા આંદોલન દરમિયાન તેઓ પ્રથમ વખત જાહેર ચર્ચામાં આવ્યા. ત્યારબાદ તેમણે ભાજપના સંગઠનાત્મક જવાબદારીઓ સંભાળવાનું શરૂ કર્યું. 1998 થી 2003 સુધી તેઓ ભાજપના ધારવાડ જિલ્લા પ્રમુખ રહ્યા અને વર્ષ 2004 આ વર્ષ તેમના રાજકીય જીવનનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. ધારવાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને હરાવીને તેઓ પ્રથમ વખત સંસદમાં પહોંચ્યા. ત્યારથી આજ સુધી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. 2009, 2014, 2019 અને 2024 લગાતાર 6 વખત તેઓ ધારવાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા છે. દર્શક મિત્રો, આ સિદ્ધિ તેમને કર્ણાટકના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ભાજપના સાંસદોમાં સ્થાન અપાવે છે.
માત્ર સાંસદ જ નહીં, 2014 થી 2016 દરમિયાન તેઓ ભાજપના કર્ણાટક પ્રદેશ પ્રમુખ રહ્યા. 2014 થી 2018 સુધી લોકસભા અધ્યક્ષ મંડળના સભ્ય રહ્યા અને ત્યારબાદ 2019 થી 2024 દરમિયાન સંસદીય બાબતો, કોલસા અને ખાણ મંત્રાલય જેવી મહત્વની જવાબદારીઓ પણ સફળતાપૂર્વક સંભાળી. અને હવે તેઓ એક સાથે શિક્ષણ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર પુરવઠા મંત્રાલય તેમજ નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય સંભાળી રહ્યા છે. પરંતુ રાજકીય સફર જેટલી ચર્ચામાં છે એટલી જ ચર્ચા તેમની સંપત્તિની પણ થાય છે. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામા મુજબ પ્રહલાદ જોશી પાસે અંદાજે 2 કરોડ 72 લાખ રૂપિયાથી વધુની જંગમ મિલકત છે, જેમાં વાહનો, સોનાના આભૂષણો, બેંક ખાતા, શેરબજારમાં રોકાણ, કંપનીઓમાં રોકાણ અને વીમા પોલિસીઓનો સમાવેશ થાય છે. સ્થાવર મિલકતની વાત કરીએ તો બેંગલુરુમાં લગભગ 2 કરોડ 60 લાખ રૂપિયાનો ખાલી પ્લોટ, એ જ શહેરમાં 3 કરોડ 19 લાખ રૂપિયાનું રહેણાંક એપાર્ટમેન્ટ, હુબલીમાં લગભગ 2 કરોડ 80 લાખ રૂપિયાનું ઘર અને હુબલીમાં જ આશરે 30,000 ચોરસ ફૂટનો સંયુક્ત પ્લોટ, જેની કિંમત અંદાજે 2 કરોડ 65 લાખ રૂપિયા થાય છે. જોકે સંપત્તિની સાથે દેવું પણ નોંધપાત્ર છે. સોગંદનામા મુજબ પ્રહલાદ જોશી પર બેંકો અને સરકારી સંસ્થાઓનું અંદાજે 6 કરોડ 63 લાખ રૂપિયાનું દેવું છે. તેમની પત્ની જ્યોતિ પ્રહલાદ જોશી પાસે પણ લગભગ 86 લાખ રૂપિયાથી વધુની જંગમ મિલકત અને લગભગ 5 કરોડ 94 લાખ રૂપિયાની સ્થાવર મિલકત છે, જ્યારે તેમના પર લગભગ 1 કરોડ 37 લાખ રૂપિયાનું દેવું નોંધાયેલું છે. દર્શક મિત્રો, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે દેશના શિક્ષણ મંત્રાલયની જવાબદારી પ્રહલાદ જોશીના હાથમાં છે. RSSના કાર્યકરથી શરૂ થયેલી તેમની સફર આજે દેશના સૌથી મહત્વના મંત્રાલયોમાંથી એક સુધી પહોંચી છે. હવે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીઓની અપેક્ષાઓ, નવી શિક્ષણ નીતિ અને શિક્ષણ ક્ષેત્રના પડકારો વચ્ચે પ્રહલાદ જોશી પોતાના નવા કાર્યકાળમાં કેવી છાપ છોડી શકે છે. કારણ કે હવે માત્ર સરકાર જ નહીં, સમગ્ર દેશની નજર નવા શિક્ષણ મંત્રી પર રહેશે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.